તો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલમાં સ્વાગત છે તમારું. મુકેશ ઠાકોર ઓફિશિયલ. આજનો વ્લોગ એવો સ્ટોપ બનાવશું મસ્ત કે છે તમારું. આ છે મારા ભાભીને, આ છે મારી વાઈફ. તો આજનો વ્લોગ કાંક આપણે મસ્ત બનાવશું, જોરદાર અલગથી. આ મારો નાનો ભત્રીજો અને ખૂબ વાડીનો આવો નજારો છે ચારે બાજુ. અને અમે સાથે બધા સબ્જી બનાવવાનો પ્લાન કરી રહ્યા. જોજો આજ સબ્જી આ મોરલ પડી કમ્પ્લીટ. હા મસ્ત લાલ લાલ ટમાટર. તો મિત્રો, અમારી ભાભી સબ્જી બનાવવાનું ચાલુ કરી દીધું છે. બહુ જોરદાર બનાવે છે, એટલા માટે આજ ખાસું આરામથી બનાવવાની છે. મસ્ત ટોપ બનાવજો, ટોપ એકદમ. પેલા તપેલું રાખી દીધું છે તપવા માટે. હા સરસ, બહુ સરસ. આ તો તને બોલતા બહુ ફાવે. હો જોરદાર. પછી એમાં તેલ નાખશું. હા આવડું બધું તેલ નાખીશ, આખો ડબ્બો? અરે કાકા, આ તો ઘણો થઈ જશે. આટલું ના નાખી દેતી ને શાકમાં મજા ઉડી જાવ. સરસ નાખશું પેલા. હા વાળે વાહ, બહુ મસ્ત બનાવશે. જોરદાર શાક આજ તો. અને આ છે મારા મોટા ભાભી. આજ અમે એમના ઘરે મહેમાન ગતિ ગયા છીએ. મને કે મુકેશભાઈ, તમે રોટલા ખાધા વગર જવા નહીં દી. શાક બાકનો જોરદાર. આ પાછું આપણું દેશી જ હશે ભાઈ. જોવાની તમને મજા આવશે. અને વલોગ તેલમાં તપવા મૂકી દીધું છે. સરસ. અને વલોગ આપણો દેશી ટાઈપનો જ હશે. વિડીયોમાં બન્યા રહેજો. અને બહુ જોરદાર વિડીયો વલોગ હશે. તમને મજા આવશે, આનંદ આવશે, મનોરંજન બહુ મસ્ત કરીશ. તો ઈ શું છે? આ મરચું નાખીશી. હા સરસ. મીડિયમ નાખ્યું છે. તીખું ખાવું હોય તો આટલી ચમચી, 2 ચમચી નાખવાની. હા રેડી, બરોબર છે. તીખું બની જશે. મીડિયમ ખાવું તો 1 ચમચી નાખવાની. વાડે વાહ. હળદર છે. ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરી. ચાલો મિત્રો, હા નાખ્યો મસાલો પતી ગયો છે. જો આને બરાબર પાકવા દેવાનો. સબ્જી બની જાય કમ્પ્લીટ. તમે ખાતા નહીં ધરાવો એવી સબ્જી બનશે. વાડે વાહ. જો મારા ભાભી કેવા બોલવાની સ્ટાઇલ છે, ફૂલ. આમાં નાખવાની સબ્જી. જો આ બટેકા છે, આ ફૂલકોબી છે, આ બેગન છે, આ લીમડો છે, લીલા મરચા છે, ધાણા છે. જો મિત્રો કેવી સબ્જી બનાવશું. બસ એકદમ પાકી જાય ને પછી મીડિયમ પાણી નાખવાનું, એટલે સબ્જી બની ગઈ તમારી એક ગ્લાસ. મારી વાઈફ બેઠી છે, ઈ પણ જોવે સરી ને ઈ કે બંને સબ્જી બનાવે સરી. આ મારા મોટા ભાભી છે. જો સબ્જી કેવી સરસ સબ્જી બની ગઈ. વાડે વાહ, એકદમ જોરદાર. જોયું? રતરી નહીં ખા. એક આનો વેતરા તો મિત્રો જો આ નાખી દીધો. ચાલો હવે અમે બનાવશું બાજરીના રોટલા દેશી ચૂલામાંથી. જો લાકડા કાપી લીધા છે અને આ દાયરિયા બથ ભરીને ચાલો હવે બનાવશું બાજરીના રોટલા. હા એને સીન લઈ લઉં. તો મિત્રો એ તાવડી છે ને હવે ચાલો હવે રોટી બનાવવાનું શરૂ કરીશી. જો સબ્જી બની ગઈ છે તૈયાર. સરસ. તો લોટ મહારવાનું ચાલુ કરી દીધું. ચાલો મિત્રો, હવે લોટ મહરવાનું ચાલુ કરી નાખ્યું છે. અને હવે જો બાજરીનો રોટલો બનાવું છું. કેવો મીઠો લાગે છે ખાવામાં. ચાલો કરી. ચાલો મિત્રો, આ બની ગયો રોટલો તૈયાર. જુઓ ખાલી એકવાર ખાઓ. જુઓ રોટલો બાજરીનો કેમ છે. કાગળ જેવો પાત્રો. તો હવે જમવાનું થઈ ગયું છે ત્યાર મિત્રો. હવે જમી લઈશું. જો શાક રોટલો. અને આ મારો મોટો ભાઈ છે અને હું પણ હવે જમવા બેસી ગયો છું. બસ આ બાજુ બધા અમે જમવા બેસી ગયા છીએ. સાથે છોકરાઓ, મારા ભાભી અને સાથે મારા ઘરના પણ બધા જમવા બેસી ગયા છે. અને આજનો વ્લોગ આ હતો મિત્રો. તો વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ કરી દેજો.